આજે આપણે બનાવશું કઢી, ભાત અને મચ્છી ફ્રાય. અને કઢી માટેની આપણે તૈયારી કરશું. પહેલાં 4-5 કળી લસણની ફોલી લેશું. લસણથી કઢીનો ટેસ્ટ વધારે આવે. કઢીની તૈયારી માટે કઢીના વઘાર માટે આપણે લસણ, લીલા મરચાં, સૂકા મરચાં, મેથી, રાઈ, જીરું, હિંગ એ આપણે તૈયારી કરશું. સાઈડમાં આપણે ચણાનો લોટ, દહીં, એમાં આપણે થોડું મીઠું નાખ્યું છે, નમક. હવે કઢીમાં શું નાખવું પછી બતાવું તમને. હળદર ને બધું નાખવાનું છે. પહેલાં આપણે વઘારની તૈયારી કરી લઈએ. ઠીક છે. લસણ થઈ ગયા આપણા. હવે આપણે કરશું મરચાં. આપણે સિમ્પલ અને આસાનમાં ફટાફટ ઝટપટ થાય આપણે એ તૈયારી કરવાની છે. આપણે વધારે લમણા ચીકું, માથાકૂટું એ નહીં. આ સિમ્પલ રેસીપી જે ઘરમાં સિંગલ રહેતા છોકરાઓ હોય, જે બચ્ચા લોકો એકલા રહેતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય, એના માટે પણ આસાન થઈ જાય. એ લોકો પણ કરી શકે એટલે આપણે આસાન રેસીપી બતાવશું. જે કયા પણ દેશમાં બચ્ચા એકલા રહેતા હોય એ આસાનીથી કરી શકે. કઢી ખીચડી તો આસાનથી થઈ શકે. થોડા કઢી પત્તા, આપણે દહીં લીધું, ચણાનો લોટ એમાં નાખ્યો, થોડું મીઠું નાખ્યું, થોડી હળદર નાખી નાને આપણે બરાબર રીતે મિક્સ કરશું. થોડે લીલા ધાણા નાખ્યા, લીલી કોથમરી નાખી. છે જેટલું બને એટલું આપણે આસાન અને ઇઝી રીતે થઈ શકે. કઢી માટે પહેલાં આપણે ગેસ ચાલુ કરશું. આપણે થોડું તેલ નાખશું. તેલ ગરમ થાય આપણે જોવાનું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે 2 ચમચી રાઈ, 1 ચમચી મેથી દાણા, 2 ઝીણી ચમચી આઈસ્ક્રીમની જે ચમચી જીરું, થોડી હિંગ, ત્યાં પછી મરચું, લસણ, મરચાં, મરચાં થોડા તીખા હતા. કઢીનો થઈ ગયો વઘાર. હવે આને આપણે ઉકાળવા દઈશું. થોડું પાણી નાખીશું. ટેસ્ટી કઢી થોડી તીખી હોય ને તો જ મજા આવે. મોડી મોડી કઢી તો છાશ જેવું લાગે. પાતળી લાગે તો થોડી આપણે હમણાં ઉકાળવા દેવી. પાતળી લાગે તો થોડો દહીં ગોળી, ચણાનો લોટ ઘોળીને આપણે પાછો નાખી દઈશું. ઠીક છે. ચાલો હવે આપણે મચ્છી ફ્રાયની તૈયારી કરવી. મચ્છી માટે આપણે બધાથી પહેલાં આપણે નાખશું થોડું મીઠું. મેં જ્યારે મચ્છી સાફ કરી હતી ત્યારે થોડું મીઠું લગાડીને જ રાખી દીધું હતું, એટલે થોડું જોઈને નાખવાનું. બરાબર છે. મસાલા નાખું અને કઢી આપણી તૈયાર થઈ ગઈ. થોડું આપણે બનાવવા માટે અને ચટપટું બનાવવા માટે થોડું નાખશું લાલ મરચું. વધારે કંઈ એક્સ્ટ્રા મસાલા નથી નાખવાના. જેટલા ઓછા મસાલા હોય એટલો ટેસ્ટ વધારે આવે. તો ખાલી મસાલાના ટેસ્ટ આવે.
આપણે આની અંદર ભરીને નાખશું લીંબુનો ટેસ્ટ બહુ સારો લાગે. પછી આપણે નાખશું થોડો ચોખાનો લોટ. એનાથી મચ્છી થોડી કડક અને ક્રિસ્પી બનશે. 2 ચમચી ચોખાનો લોટ. એને આપણે બરાબર મિક્સ કરી દઈશું. ચોખાના લોટથી મચ્છી કડક અને ક્રિસ્પી બને છે. થોડો આપણે નાખશું ટિક્કા તંદૂરી મસાલો. જે હોય તો ટિક્કા મસાલો હોય તો પણ ચાલે, તંદૂરી મસાલો હોય તો પણ ચાલે, નહીંતર આ ન હોય તો લાલ મરચું અને થોડો રેડ કલર, ફૂડ કલર જે આવે છે એ આપણે નાખી શકીએ. આ મસાલાની અંદર નમક, લીંબુ, મરચાં બધું આવે છે. સાને જ મેં મિક્સ કરશું. મસાલો કોરો લાગે, મસાલો ચોટતો નથી, તો આપણે નાખશું થોડું પાણી, કારણ કે લીંબુ એટલું બધું ન મળે. થોડું પાણી નાખવાથી મસાલો મચ્છીને એકદમ સરસ રીતે લાગી જશે. અગર ટાઈમ હોય તો આને રેસ્ટ માટે 10-15 મિનિટ, અડધી કલાક જેટલો રહેવા દેશો એટલો ટેસ્ટ વધારે આવશે. ચલો મચ્છી ફ્રાય માટે આપણે તૈયારી કરીએ. મચ્છીમાં આપણે મસાલો ચડાવ્યો, લાલ મરચું, લીંબુ, નમક અને થોડો ટિક્કા મસાલો, તંદૂરી મસાલો, જે કાંઈ બજારમાં મળતા હોય તમારી આજુબાજુ, ટિક્કા તંદૂરી મસાલો. હવે આપણે તેલ ગરમ થાય એટલે આપણે ફ્રાય કરવી. ઇઝી અને આસાન. બંને કરતો પહેલાંનું તેલ બચેલું હોય વેસ્ટ નહીં કરવાનું, નાખી દેવાનું ફ્રાયમાં. મચ્છી ફ્રાયનું જ તેલ હતું પહેલાંનું. હવે આ તેલ બચશે એને પણ હું અલગ એક વાટકામાં કાઢીને રાખી દઈશ. ગાળીને કાઢીને રાખી દેવાનું. બીજી વાર મચ્છી ફ્રાય કરવી તેમાં કામ આવે. હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે મચ્છી ફ્રાય કરવી. આ વિડીયો બનાવું છું હું મુંબઈ, અંધેરી, મહારાષ્ટ્ર. તમે આ ક્યાંથી જોવો છો? તમે તમારું મને બતાવજો તમે કયા દેશમાંથી જોવો છો, કઈ કન્ટ્રીમાંથી જોવો છો. કમેન્ટમાં તમે મને બતાવજો તમે કયા દેશમાંથી આ વિડીયો જોવો છો. હું મુંબઈ, મહારાષ્ટ્રમાંથી આ બનાવું છું. મારી આ નવી ચેનલ છે, પ્લીઝ સપોર્ટ કરજો મને. આ રીતે આપણે એક મચ્છીને તેલમાં મૂકી દઈશું. તરત જ એને પલટવાની નથી, એનો મસાલો ચોટે
વહી ગઈ ટ્રેન, એસીવાળી ટ્રેન. અમારી બારીમાંથી એસીવાળી ટ્રેન દેખાય. મુંબઈની લોકલ ટ્રેન, એસીવાળી ટ્રેન, સાદી ટ્રેન, બધા દેશના મેલ. અત્યારે મેલ જઈ રહ્યો છે. મેલ જઈ રહ્યો છે. કયા દેશનું હશે? દિવસમાં 2-3 વાર આવી મારી પાસેથી રોટલી લઈને જાય છે. મચ્છી કઢાઈ છે. ચાલો હવે આપણે આને પલટશું. હળવે હાથે કરવાનું. મચ્છી બહુ જ છે લાઈટ હોય છે, જે તરત તૂટી જાય. તો પ્રેસ નહીં કરવાનું, હળવે હાથે. હળવે હાથે આને પલટી દેવાનું. મુંબઈની લોકલ ટ્રેન જે વિરાટથી ચર્ચગેટ જઈ રહી છે, બોરીવલીથી ચર્ચગેટ જઈ રહી છે. અને લોકલ પબ્લિક માટે વરસાદી મોસમ છે. વરસાદી મોસમમાં મચ્છી ખાવાની હજી મજા આવશે. તેલ બધું નિતારી લઈશું આપણે. તેલ નીકળી ગયું છે, છતાં પણ આપણે ટીશ્યુ પેપરમાં લઈશું કે તેલ આનું એક્સ્ટ્રા જે તેલ હોય એ ટીશ્યુ પેપરમાં ચૂસાઈ જાય છે. હવે આપણે બીજી મચ્છી નાખશું. આ જ રીતે આપણે બધી મચ્છી ફ્રાય કરી લઈશું. ઓકે, અને આપણે તેલ ચૂસાઈ જાય એ રીતે આપણે જરા થોડી રીતે રાખી દઈશું. હવે આપણી આ લઈ આ છે આપણી લાસ્ટ. મસાલો પણ ટેસ્ટી અને ખાટો ને તીખો એટલો ટેસ્ટી લાગે. મચ્છીની પણ મસાલો પણ આપણે ખાઈ શકીએ રોટલીની સાથે. આ જ રીતે આપણે સર્વિંગ ટ્રેમાં સર્વ કરશું. હવે આ મચ્છી પણ અહીંયા આવી જશે. ચાલો દોસ્તો, મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. આ જ રીતે મને સપોર્ટ કરજો, સાથ દેજો. ઓકે, ચાલો, બાય.